શહેરની મુખ્ય શાક માર્કેટ જર્જરિત હોવાના પગલે અકસ્માતની ભીતિ છતાં તંત્ર દ્વારા રીડેવલપનું ગાણું ગાવામાં આવી રહ્યું છે। જો અકસ્માત થશે તેનો જવાબદાર કોણ? શહેરની મધ્યમાં આવેલ 60 વર્ષ જૂની શાક માર્કેટની હાલત અત્યંત જર્જરિત બની છે। અહીંયા શાકભાજી લેવા આવતા લોકો ઉપર જાણે કે મોત ઝઝૂમતું હોય તેમ સીલિંગના ગાબડા પડી ગયા છે। તેની સાથોસાથ શાક માર્કેટમાં વીજ વાયરો ખુલ્લા જોવા મળે છે। પાર્કિંગ સહિતની અનેક સમસ્યાઓથી લોકોએ પરેશાની ભોગવવી પડે છે। છતાં મહાનગરપાલિકા દ્વારા વારંવાર રીડેવલપની બાહેધરી આપવામાં આવે છે, પણ આ બેદરકાર તંત્ર અકસ્માતની રાહ જોતું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। કેટલી બધી ગઈ ગયો કાંઈ કરતા નથી। મારું નામ કુમારભાઈ રમેશભાઈ મેઘાણી। હું શાક માર્કેટનો વેપારી છું, જ્યાં મારી દુકાન ધરાવું છું। મારે 4 દુકાન છે માર્કેટમાં। આપણે શાક માર્કેટની ઉપર જેટલા બધા ઝાડવા ઉગી ગયા છે, લાદીમાંથી પાણી પડે છે, એની હિસાબે અંદર ગ્રાહક આવે, વેપારી ઉપર ગાબડા પડે છે, વારંવાર 4-5 ફેરી ગાબડા પડેલા છે। એનું જવાબદાર કોણ? અને આપણે આ આખા મીટર બધા દિવાલોમાં એમને વાયરો લટકે છે, એનું જવાબદાર કોણ? એ અમને જવાબ જોવે। માર્કેટમાં આખા દિવસની અંદર ઓછામાં ઓછા 150-200 માણસો ખરીદી કરવા બકાલાનું આવે છે, અને 1000-1200 માણસ બહારથી અંદર બધું બકાલું લેવા આવે છે। ગાડીઓ મેકે છે, ગાડીઓ મેકવાની જગ્યા નથી, ટોઈંગ વાળા ટોઈંગ કરી જાય છે, 500 રૂપિયા દંડ લે છે। એની હિસાબે ગ્રાહક આવતા બંધ થઈ ગયા છે માર્કેટમાં। તો એનું કોણ? તંત્રને કેવું, ભાઈ જલ્દી કાયદાકીય રીતે બધું આ સરળ બનાવો, આ શાક માર્કેટ નવી બનાવો, કે રિનોવેશન કરાવો। ચોમાસું માથે જ છે, પાણી પડવાની શક્યતા છે, પાછા ગાબડા પડશે, એનું જવાબદાર કોણ? ચંદ્રકાંત હરિલાલ શાહ, 81 વર્ષ। માર્કેટ આખી જર્જરિત છે। 2 વર્ષ પહેલા કીધેલું, કોર્પોરેશનની અંદર અરજી આપેલી, પણ કોઈ એનો નિરાકરણ લાવ્યા નથી। ને આ લોકોના હાઉસ ટેક્સ તમે લ્યો તો ખરા ને, બધાની આગળથી હાઉસ ટેક્સ લ્યો તો તમારી ફરજ શું છે એ તો વિચારો પહેલા।
માર્કેટની હજારો માણસો આવે જાય છે સવારથી સાંજ સુધીમાં. હું આ બાબતે તંત્રને શું કહેશો? તંત્રને એક જ કહેવાનું કે નવું બનાવો ભાઈ. ને આમ તમે માર્કેટ તમે બિલ્ડિંગ આજ 35 વર્ષ થાય તો તમે કેમ પાડી નાખો છો? આ 40 વર્ષ ઉપરની માર્કેટ થઈ અને પાડી નાખો. એ કેમ નથી ઉઠતું તમને કોઈને? હમણાં ફ્લેટ 35 વર્ષના હોય તો કે જૂના થઈ ગયા છે ને પાડી નાખો. ને હવે આટલા વર્ષની છે તો આની કોઈની કદર નથી. સાચી વાત તો એ છે. આમાં કોકના જીવ જશે ને તો તમારા અબળખા તમને રહેશે.